સમયસે દીવો નથી એકેય દિવસ તે પ્રગટાવ્યો. મેં કીધું બેટા, સદગુરુ મહારાજે એવી જ્યોત પ્રગટાવી દીધી છે ને કે ક્યારેય બુઝાય નહીં. આ તો દીવા 2-5 દિવસ આપણે દિવાળી સુધી કરશું અને બુઝી જશે. સવારનો દીવો દિવેલ પૂરશું એટલી ઘડી ટકશે, પણ સદગુરુના ઘરનું દિવેલ મળી ગયું છે. હવે ઈ વાટ પછી પ્રગટ જ્યોત થઈ ગઈ, એ ક્યારે ઈ દિવેલ ખૂટે એવું છે? કારણ કે સદગુરુના ઘરનું દિવેલ છે ને તો અખૂટ છે. એ ક્યારે ઈ દિવેલમાં ક્યારેય એમાં ખૂટે એવું જ નથી. વાપરો તેમ બમણું વધતું જાય. આ તો સદગુરુના ઘરનું જ્ઞાન છે. આ આપણું કાંઈ છે નહીં. આપણું હોય તો ખૂટી જાય, આપણા પણાનો ભાવ હોય તો પૂરો થઈ જાય, પણ આ તો સદગુરુનો ભાવ છે. ત્યારે આપણે ઘણું કહેતા હોય કે આપણને યાદ નથી રહેતું. આવો બધાનો પ્રશ્ન છે કે આપણે ભજનમાં જાય ત્યાં ગમે છે બહુ સંતો જ્ઞાનની વાતો બહુ સારી કરે છે, પણ અહીંથી ઊભા થાય એટલે આપણને યાદ રહેતું નથી. કારણ કે આ બેઠા એટલી ઘડી જ મૂકીને આવ્યા છે, અહીંથી ઊભા થયા એટલે પાછું આપણે જે હતું એ લઈ લીધું છે, એટલે પછી ક્યાંથી યાદ રહેશે? કદાચ એવો કોઈએ કુટુંબના એ કડવો શબ્દ કીધો હશે તો એ આપણને કેવો યાદ રહી જાય છે? એ શબ્દ આપણને જ્યારે હામાં મળે ત્યારે યાદ રહી જાય છે. તો આપણને અનેક જન્મોથી અજ્ઞાન રૂપી તાવ આવી ગયેલો હતો, પણ જો એવા ડોક્ટરની દવા લેવી ને તો તાવ ઉતરી જાય ને પછી ખાવું ભાવવા માંડે. એમ તમે સત્સંગમાં આવો, એક વાર નહીં સમજાય, એક વાર નહીં યાદ રહે, વારંવાર ટેવ પાડી દેશો તો પછી યાદ રહેવા મળશે. યાદ જ્યારે બેનું આપણે રોટલા શીખતા હોય ને ત્યારે 5 દિવસ રોટલો નો હરખો થાય, લાંબો તોતળો થાય, 5 દિવસ રોટલી નો હરખી થાય, પછી એનો અનુભવ થઈ જાય, કારણ કે કાયમની પ્રેક્ટિસ થઈ જાય છે. પછી તમે ગમે એની હારે વાતો કરતા હોય તો તમારો રોટલીનો થપ્પો એક સરખો હોય, કારણ કે એનો અનુભવ તમને થઈ ગયો કે હવે રોટલીને આપણે આમ જ કરવાની હોય. આવી રીતે શીખવીતા સુધી વાર લાગે. એમ વારંવાર સદગુરુના જ્ઞાનને વાગોળો, પછી યાદ નહીં રાખવું પડે. તમે જ્યાં જાઓ ને, જ્યાં દ્રષ્ટિ કરો ને, સભર ભર્યો છે, ક્યાં યાદ રાખવાનો છે? કે મારામાં છે તો હું ધીરુભાઈમાં અલગ છે, તો મારામાં નાનો ધીરુભાઈમાં મોટો, કે કીડી માતું નાનો લાગે હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો ને હાંકવા વાળો તું નહોતો, ચોરો માતું ચોર બની બેઠો, ગમે એમાં છો એમાં તું જ છો. ચોરી કરીને ભાગવા લાગ્યો ને બાળક બનીને રડવા લાગ્યો, બધામાં એકનો એક છે, ક્યાં જુદો છે? તો હજી આજે આપણને પણ આપણી પોતાની ઓળખાણ નથી ને, ત્યારે કીધું નીચ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. નિજ પોન કે નિવાસી એની ખોજ ન કરી, તે પોતાની ખોજ ન કરી. બીજાના ખેતર તો બહુ ખેડા, પોતાના ખેતરમાં તો મોટા મોટા ઝાડા ભરોડિયું બાજી ગયું છે, ક્યારે ખેડવાનો પ્રયત્ન જ ન કર્યો. નિજ પોન કે નિવાસી એની ખોજ ન કરી, ફોગટ ગુમાવી જિંદગી આ તો બહાર ફરી ફરી. બીજાના જ ખેતર ખેડ્યા, આપણું ક્યારેક તો ખેડો. સંતો પાસે ઈ તો શીખો કે હવે આપણે આપણું ખેડવું છે, આપણે આપણું કરવું છે. બીજાનું તો નિજ ઘર એટલે પોતાનું ઘર. નિજ કહેતા પોતે પોતાના ઘરને ખેડો, પોતાનું ઘર સ્વસ્થ રાખો. આ ઘરને એક દિવસ વાળશું નહીં તો આમાં નહીં ગમે તો આ ઘરમાં તો કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષ્યા ઝાડા બાજી ગયા છે. હવે આ નહીં નીકળે ને ત્યાં સુધી આમાં પરમાત્માને કેમ ગમશે? આ તો પરમાત્માને રહેવાનું ઠામ છે. જો ઈ સ્વસ્થ હશે ને તો એમાં એટલે જ સદગુરુ મહારાજે પહેલા પાત્ર બનાવ્યા. પાત્ર બનાવી પછી નક્કી કરાયો, નક્કી પણ પછી કર્યું એટલે કીધું નામ તણા નિશાને. તને ગુરુ મળ્યા છે, ગુરુ ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી, કે રેજે નામ તણા નિશાને. આ કાયા માટીમાં મળી જશે, તારી કાયા કાચો મોલ, ફરી આવે નહીં આવો ઠોલ. કારણ કે આવા સંતો છે ને, કીધું ને મોંઘો માલ મફત વેચાય, ખાલી હાથે સિદ્ધને જાય. આવા સંતો છે ને મોંઘો માલ, મોંઘામાં મોંઘો માલ લઈને આવ્યા છે અને હાવ મફતના ભાવમાં આપે છે. મોંઘો માલ મફત વેચાય, ખાલી હાથે સિદ્ધને જાય. કારણ કે રોકડ નામ તણું છે નાણું, ફાડે 1,84,નું પાનું. હું મોહનભાઈના ઓલે દાડી આવી હોય ને
તો મારે કાંઈ ચિંતા ન હોય. આખો દિવસનું ખાવા પીવાનું બધું મોહનભાઈનું હોય. મારે તો જે થાય એ મારે મજૂરી કરવાની હોય. મારે એ દાડે નક્કી કરી હોય ને મને એ આપી દે. મારે તો મારા સદગુરુનું ભજન કરવું છે. આપવું કે ન આપવું એના હાથમાં છે. ઈ તો એને ચિંતા છે, મારે શું ચિંતા? સદગુરુ કરે ભજનને હું કરું આરામ. તો એના હાથમાં ગાડીની લગામ સોંપી દીધી છે. હવે તો એને હાંકવાની છે. આપણે શું ચિંતા છે? આપણે તો આપણું તન મન ધન સદગુરુને સમર્પિત કરી દીધું છે. હવે તો એને ચિંતા હોય, આપણે કાંઈ ચિંતા હોય નહીં. પણ જ્યાં સુધી આપણે આપણું છે ને ત્યાં સુધીની ચિંતા છે. હમણાં ભાઈ સાખી બોલ્યા સરસ કે પ્રાણિયા ભજલે ને કીર્તાર, આ કાયા થાશે તારી જાજરી, પછી બેઠું રહેવાશે નહીં. કારણ કે ખરેખર ખૂબ સાચી વાત છે. પ્રાણિયા ભજલે ને કીર્તાર, કાયા તારી જાજરી, એટલે ઉંમર થઈ જશે પછી બેઠું રહેવાશે નહીં. ભજન કરવું છે પણ બેહવાની શક્તિ ઘટી ગઈ છે. સાંભળવું હશે પણ કાનની શક્તિ ઘટી ગઈ છે. બોલવું હશે પણ બોલી શકાશે નહીં. જોવું હશે, દર્શન કરવું હશે પણ આંખની શક્તિ કંઈ કામ નહીં કરતી હોય તો આપણે શું કરશું? કરવી એવા સેવી ત્યારે કંઈક કરી લીધા જેવું છે. કારણ કે ભક્તિ તો છે ને નાનપણની છે. નાનપણ તાજું ફૂલ હોય ને તો એ ભગવાનને ગમે છે. કારણ કે ધ્રુવ પહેલા જેને નાની ઉંમરમાં ભગવાનનું દર્શન થઈ ગયું, નકર પહેલાદને કસોટી ઓછી નહોતી થઈ. ભગવાનનું નામ પણ ખરેખર જેના પિતા જ નહોતા લેતા, કોઈને લેવા નહોતા દેતા, એવા તો ઈ પેરંગરો રાખતા હતા કે મારી સિવાય હું જ મોટો ભગવાન છું, મારી સિવાયનો કોઈ ભગવાન નથી. ભગવાનનું નામ પણ ન લેવાય એવામાં સરીબાઈ કરીને કુંભાર એ સાના માના ભગવાનનું ભજન કરી. ત્યારે કીધું કે સાની સાની ભક્તિ કરે રે સબરી બાઈ, સાની સાની ભક્તિ કરે રે સારી બાઈ, જાતના હતા કુંભાર સીતારામ રામ, જાતના હતા એ કુંભાર સીતારામ રામ, ચાલતા ને ચાલતા રામ નામ બોલતા, હાલતા ને ચાલતા રામ નામ ભજતા, રામ નામ બોલતા ને નિંભાડો ખડકતા, રામ નામ ભજતા ને નિભાડો ખડકતા, નિંભાડામાં બિલાડી રીના બાળ સીતારામ રામ, નિભાડામાં બિલાડીના બાળ સીતારામ રામ, ફરતી ને ફરતી બિલાડી તળવળતી, હરતી ને ફરતી બિલાડી તળવળતી, આંખમાં સેયા સુડાની ધાર સીતારામ રામ, આંખોમાં છે આસુડાની ધાર સીતારામ રામ, રોશનઈ બિલાડી તું સાની રે બિલાડી, રોશન બિલાડી તું સાની રે બિલાડી, તારા બાળને સાચવશે ભગવાન સીતારામ રામ, તારા બાળને સાસવશે ભગવાન સીતારામ રામ, ઘરને પસવાડે બે પ્રહલાદ સાંભળે, ઘરના બસવાડે પ્રહલાદ સાંભળે, સાંભળે છે જો રામ. એમ કે જ્યારે પહેલા જો ને એ ભગવાનનું નામ લેવાનું ના પાડે અને આવા શરીબાઈ કરીને સાનામાં આવું ભગવાનનું ભજન કરે તો આવી રીતે એમને રામનું નામ લેતા હતા અને બિલાડીના બાળને ખબર રહી નહીં અને નિંભાડો ખડકાઈ ગયો, નિંભાડામાં આગ મૂકી ગઈ અને એને ખબર પડી કે આમાં તો બિલાડીના બાળ છે. ભગવાન હવે હું કરશું? એમ કે આ તો નિંભાડો હળાહળ બળી રહ્યો છે, પણ હે ભગવાન તારે પહેલા જ ને એમ થયું જો આમાંથી આ વાત જો સાચી નીકળે ને તો મારા જે પિતાજી છે ને એ ભગવાન નહીં અને હું આમનું શરણને પકડી લઉં. કેવડો ભરોસો! ત્યારે ચાર પાંચ માટલા કાચા નીકળ્યા, તેમાં રમે બિલાડીના બાળ. કેવડો ભરોસો!
અને પ્રહલાદજી કે આ કઈ ભક્તિ છે, પગમાં પડી ગયા, આ ભક્તિની વાત અમને કરો કે. અને ત્યારે એ સરીબાઈના દાસ બની ગયા. એટલે જેને વચન વિશ્વાસ, જેને પરિપૂર્ણ સદગુરુના વચનમાં છે ને, તો આજે કામ થાય છે. જો નરસિંહ મહેતાના 52 કામ કરી ગયો હોય તો આપણું ન થાય. અને થાય છે હોય એનો. હમણાં ધીરુભાઈ ઘણી વાર કહેતા હોય છે કે તનનો કે મનનો પરસો ન ફાળો ને તો એના પગ સીધ જઈને ફરે. કારણ કે આ એકો એક તમે નક્કી કરજો, મનમાં લઈને કાંઈક આવજો, એનો એકો ગમે એ ઘાટે સદગુરુ આવી એનો જવાબ મળી જાય છે. એટલે આવા આપણને સદગુરુ મળ્યા છે, આવા મહાપુરુષો મળ્યા છે. સદગુરુની દ્રષ્ટિ હોય ને તો એને ઓળખી લેજો, ઓળખવામાં ખામી નહીં રાખતા. કારણ કે મળ્યા છે ને એ દુર્લભ છે. એ ફરીને આપણે કંઈક જન્મોના કર્મથી આજે ભેગા થઈ મળ્યા છે, મોજું કરવી છે અને મોજું કરાવે છે. એટલે કીધું ખોજમાં રહેવું, મળે સદગુરુ ને પછી મોજમાં રહેવું. ત્યાં સુધી ખોજ કરો, જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી ખોજ કરી લો. પણ જ્યારે સદગુરુનું શરણ મળે ને પછી મોજ ત્યારથી શરૂ થાય છે, મોજ. એટલે હવે સંતોષે બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. બોલો સદગુરુ મહારાજ.